નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વરસાદ વિશે। આગળ વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ચોમાસાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, હવામાનની સંપૂર્ણ આગાહી જાણો। આજ રોજ ગુજરાતમાં ચોમાસાની પ્રવૃત્તિ સામાન્ય રહેવાની ધારણા છે। રાજ્યના ઘણા ભાગો વાદળછાયું રહેશે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। હવામાન ભેજવાળું અને ભેજવાળું રહેશે। વરસાદની સ્થિતિ, દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ પ્રદેશોમાં ચોમાસાના વાદળો સક્રિય રહી શકે છે। કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની ધારણા છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ખેડા અને આણંદ પ્રદેશો વાદળછાયું રહેશે। કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ પ્રદેશોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે। તાપમાનની સ્થિતિ, મહત્તમ તાપમાન લગભગ 32 ડિગ્રી સેલ્સિયસથી 36 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન લગભગ 26 ડિગ્રી સેલ્સિયસથી 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે। ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ગરમી અને ભેજનો અનુભવ થઈ શકે છે। મુખ્ય શહેરોમાં હવામાન, અમદાવાદ, વાદળછાયુંથી તડકો અને હળવો વરસાદ થવાની શક્યતા છે। વડોદરા, વાદળછાયું આકાશ અને વાવાઝોડાની શક્યતા છે। સુરત, ચોમાસાની પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે। રાજકોટ, હવામાન ગરમ અને વાદળછાયું વચ્ચે બદલાવાની શક્યતા છે। વલસાડ, નવસારી, વરસાદ પ્રમાણમાં વધારે રહેવાની શક્યતા છે।